કોઈ ખુરશી ઉપર બેહવા જાય તો ખુરશી ઉપર અમુક વાર આપણને ખબર ના હોય તો કોઈ જીવ જંતુ મરી જાય એ નાનામાં નાનો જીવ એને ભગવાને જીવ આપ્યો છે એટલે એ પાપ જ છે પણ તોય આપણે ભગવાનને કહે હે મારા નાથ અમે ગમે એટલા કર્મો કર્યા હોય ગમે એટલા પાપ કર્યા પણ મારા નાથ અમને તું માફ કરજે અમને તું તારી રહેમ દ્રષ્ટિ અમારા ઉપર રાખજે અને અમને બધાને ભેગા રાખજે બસ બેન રે ભાણેજને દુભાવ્યા સૌથી મોટું પુણ્ય અજીતભાઈ આજે કહું છું અજીતભાઈ અહીંયા હાજર જ છે એવું યાદ રાખજો પપ્પુભાઈ આશીષભાઈ અહીંયા બેઠેલા તમામ નટુભાઈ રમેશભાઈ વડીલો ચેલાવાળા પરિવાર કમલેશભાઈ બધાને કહું છું કે સૌથી મોટું દાન હોય ને તો એક ગૌ બ્રાહ્મણ અને બીજા તમારા બેન ભોણેજડા બાકી તમે દુનિયામાં જઈ ગમે એટલું ખવડાવો કઈ કામનો નહીં તમારી બેન ઘેર દુખી હોય તમારી બેન અને તમે દુનિયામાં જઈને દાન પૂન કરો કઈ કામનો નહીં એટલે ઘરનો ઉંબરો અને તમારું બેન ભાણેજ અને તમારા મા બાપને હાચવીને બેહો ને એટલે બધું આવી ગયું ચારો તીરથ તમારા ઘરના આંગણે છે ક્યાંય જવાની જરૂર નથી એટલે મેં તો બેન રે ભાણેજને દુભાવ્યા બેન રે ભાણેજને દુભાવ્યા થોડા રે એમ જાણે જો કે છે એમ જે સલ રાજા કે છે અને જેવો સંગ કરો એવો તમને નશો લાગે એવો નેડો લાગે જેસલ જાડેજા એને થોડા દિન મળ્યા અને છેલ્લે જેસલ જાડેજા શું કહે છે બોલા બોલા દે સંગ રાય સતી રાણી બોલા દે રાય રે તમે કયાને અમને તારો એ સતી રાણી તમે કયાને અમને તારો થોડા દે એમ જે ચલ રાજા કે છે એમ જે ચલ રાજા કે છે આપતા એક કાર જાડેજા ધર્મ તારો અને છેલ્લે બે લાઈનમાં તો એવું પણ કીધું છે જેસલ રાજાએ રોઈ રોઈ કોને સાંભળાવું થોડા દે આવા દુઃખ કોની આદર ગાવું રોઈ રોઈ કોને સંભળાવું થોડા દે આવા દુઃખ કોની આદર ગાવું જાડેજા કે છે એ રૂડિયો રૂડે માયો ભીતર ભરે એ માયો